આવતીકાલે વડોદરામાં નરેન્દ્ર મોદીના રોડ શોમાં 17 જિલ્લા દેશના વિદ્યાર્થીઓ જોડાશે, જ્યારે મહિલા નગરસેવકો અને મહિલાઓ લાલ સાડીમાં સજ્જ હશે. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે અને રોડ શો કરવાના છે. તે તેમના સ્વાગત માટે મહિલા હોદ્દેદારો, પદાધિકારીઓ તથા કાર્યકરોને લાલ સાડીમાં આવવા સૂચન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને પગલે વિવિધ સર્કલનો રોડ શોનો રૂટ રોશનીથી શણગારાયો છે. અનેક સર્કલ ડિવાઈડર પર ઓપરેશન સિંધુના ટેબ્લો બેનર લગાવ્યા છે. આ રોડ શોમાં કેન્યા, મોઝામ્બિક સહિત 17 દેશના વિદ્યાર્થીઓ રોડ શોમાં જોડાશે. વડાપ્રધાનના રોડ શોમાં 17 દેશોના વિદ્યાર્થી સહિત સમાજના વિવિધ વર્ગના લોકો સ્વાગત અને અભિવાદન કરશે. રોડ શો દરમિયાન 15 ખાસ મંચો પરથી પૂર્વ સૈનિકો, શહીદ પરિવારો, વહોરા સમાજ, શીખ સમુદાય સહિત શહેર જિલ્લાના લોકો જોડાશે. દેશના વડાપ્રધાન જ્યારે ઓપરેશન સિંદૂર બાદ હવે વડોદરામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. દેશના વડાપ્રધાનને આવકારવા માટે વડોદરા શહેરની મહિલાઓ ખાસ કરીને રેડ સાડી પહેરીને ઉપસ્થિત રહેશે. નગરસેવકો હોય કે પછી વોર્ડ વાઇઝ આવતી જે મહિલાઓ હોય છે, તે તમામ મહિલાઓ રેડ સાડી પહેરીને તેઓ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે મળતી માહિતી અનુસાર 17 જેટલા દેશના વિદ્યાર્થીઓ પણ આ રોડ શોમાં જોડાવાના છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે જ્યારે દેશના વડાપ્રધાન વડોદરા શહેરની મુલાકાતે હોય, વડોદરા શહેરમાં આવતા હોય, ત્યારે આ પ્રકારના આયોજન થતા હોય છે. ત્યારે રાત્રિના સમયે વડોદરા શહેર ઝગમગી ઉઠતું હોય છે. ત્યારે આવનારી 26 તારીખ એટલે કે સોમવારના દિવસે દેશના વડાપ્રધાન જ્યારે વડોદરામાં આવશે અને રોડ શો યોજશે, ત્યારે રોડ શોમાં ખાસ કરીને ઓપરેશન સિંદૂરને લઈને અલગ અલગ પ્રકારની જે થીમ હોય છે તે થીમ અહીંયા પણ ગોઠવવામાં આવી છે.